આ દુનિયામાં જેટલા હેરાન થયા એમાંથી મોટા ભાગના માન, અભિમાન, અહંકાર, ઈગો જે કહો તે એમાંથી જ હેરાન થયા છે. બહુ મોટું એક પ્રસંગ આવે છે, પુરાણોમાં લખાયેલો પ્રસંગ છે દક્ષ પ્રજાપતિનો. દક્ષ પ્રજાપતિની કથા તમે કદાચ સાંભળી હોય, પણ તમે એટલી જ સાંભળી હશે કે દક્ષ પ્રજાપતિ એના યજ્ઞમાં સતી એટલે અને શિવજીના પત્ની યજ્ઞમાં હોમાઈ ગયા અને યજ્ઞનો વિધ્વંસ થયો. ને પછી જે બધી માથાકૂટો બધી થઈ એ બધી તમને ખ્યાલ હશે, પણ ખરેખર આ બધું થયું શું કામ, એનું મૂળ શું, એના પર ક્યારેય કોઈ બહુ નજર કરતા નથી. અને એ નજર નથી કરતા માટે જ ઘરે ઘરે કજિયા, કંકાસ, લડાઈ, ઝઘડા વગેરે વગેરે બધું ઊભું છે. થોડીક આપણે વાત સાંભળીએ, પુરાણને આધારે વાત છે. દક્ષ પ્રજાપતિ તમામ પ્રજાપતિઓના રાજા, બહુ મોટું પદ એને પ્રાપ્ત થયું અને મહા મોટો યજ્ઞનો આરંભ એમણે કર્યો. તમામ મોટા મોટા દેવતાઓ, નાના મોટા સૌ કોઈ દેવો યજ્ઞમાં આમંત્રિત હતા, બધાએ પધાર્યા છે. મોટું માણા હોય ને ત્યાં મહેમાનોની સંખ્યા મોટી હોય અને મહેમાનો મોટા જ હોય. સુરતના નંબર 1 કોઈ ઉદ્યોગપતિ હોય તો એમને ઘરે ગુજરાતના મુખ્યમંત્રી હોય, પછી કલેક્ટર, કમિશનર વગેરે બધા હોય, પણ ભારતના નંબર 1 કોઈ ઉદ્યોગપતિ હોય એમને ઘેર પ્રસંગ હોય તો ભારતના, અમેરિકાના બધાના વડાપ્રધાનો, પ્રમુખો બધા અહીંયા ભેગા થાય. શું કામ? માણા મોટું છે. તો દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ, બધા જ દેવતાઓ ત્યાં હાજર, યજ્ઞનું કાર્ય પૂર્ણ કરી અને બહુ મોટી સભાનું આયોજન કરેલું. અને સભામાં જેવા દક્ષ પ્રજાપતિ એન્ટ્રી કરી, તમામ દેવતાઓ ઊભા થયા, સ્વાગત કર્યું. પધારો દક્ષ મહારાજ, પધારો, સ્વાગત છે તમારું. બહુ ખૂબ વિસ્તાર તમે કાર્ય કર્યું છે, બહુ મોટું કાર્ય કર્યું છે. આવું કાર્ય કોઈ કરી ન શકે. બધા માંડા પ્રશસ્તિ કરવા, વખાણ કરવા લાગ્યા. બ્રહ્માથી માંડી તમામ દેવતાઓ, ગાંધર્વો વગેરે બધાએ બિરદાવલીઓ બોલવા માંડ્યા, વખાણ કરવા માંડ્યા, સ્વાગત કર્યું. ઊભા થઈને બધાએ આવકાર આપ્યો, વેલકમ કર્યું. અને ગ્રાન્ડ વેલકમ કે, સમજ્યા સ્વામી? ગ્રાન્ડ વેલકમ કેવું આજનો શબ્દ છે. બધાએ ઊભા થયા, પણ શિવજી ઊભા થયા નહીં. આ કથા રામચરિતમાનસમાં લખાયેલી છે. શિવજી ઊભા ન થયા અને દક્ષ પ્રજાપતિની નજર એમના જમાઈ, યાને કે શિવજી ઉપર પડી. શિવજી એટલે દક્ષ પ્રજાપતિના જમાઈ. એટલા બધા ક્રોધાતુર થયા કે બધાએ મારું સન્માન કર્યું, સ્વાગત કર્યું, અને જમાઈ ઊભા ન થાય, આને મારું કેટલું મોટું અપમાન કર્યું. બોલો. શિવજી ભગવાનના ધ્યાનમાં નિમગ્ન હતા. શિવજી ધ્યાન અવસ્થામાં હતા, સમાધિ અવસ્થામાં હતા. સભામાં ગાંધર્વો ગાન કરતા, અપ્સરાઓ થઈ થઈ કરતી નાચતી હોય, એમાં શિવજીને કંઈ રસ નહીં. એ ભગવાનના ધ્યાનમાં મશગુલ છે, ધ્યાન અવસ્થામાં છે. શું હાલે છે ખબર નથી, કોણ આવ્યું, કોણ ગયું, શું વાત થાય એને કંઈ ખબર જ નથી. અપમાન કરવાની કોઈ વૃત્તિ કે વાત, રુચિ નહીં. પણ દક્ષ પ્રજાપતિને શું લાગ્યું? આ મારું અપમાન થયું. અને પછી તો ઘણી બધી માથાકૂટો થઈ અને શિવજીને જેમ ફાવે એમ બોલવા માંડ્યા. આ તો સ્મશાનમાં રહેનારો છે, ભભૂત લગાડનારો, કપડાની ભાન નથી, રહેવાની ભાન નથી, વગેરે 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 પાર વગરની શિવ નિંદા કરી. ખોપડીની માળા પહેરી છે ને ભૂતોની વચ્ચે રહે છે ને આવું બધું બહુ બોલ્યા. પણ શિવજીએ બધું જ સહન કર્યું છે, કારણ કે શિવ છે. શિવ માત્ર ઝેર પીવે એમ નહીં, શિવ છે એ અપમાનના ઘૂંટડા પણ પીવે છે, અપમાનના ઝેર જેવા ઘૂંટડા પણ પી જાય છે. શિવજી ત્યાંથી નીકળી ગયા છે. અપમાન ઘણું કર્યું છે, શિવજી નીકળી ગયા. પણ દક્ષે નક્કી કર્યું કે બીજો યજ્ઞ કરું, એમાં શિવનું નામ નિશાન નહીં, એનું સ્થાન નહીં, એનો ભાગ નહીં, કોઈ જગ્યાએ એનું કાંઈ ઠામ ઠેકાણું આવવું જોઈએ નહીં. અને આવી રીતે એને માનને વશ થઈ
બીજો યજ્ઞ કર્યો, શિવજીનો ભાગ કાઢ્યો. સતીજી ત્યાં યજ્ઞમાં પરાણે ગયા અને ત્યાં અપમાન થયું અને સતી યજ્ઞમાં પડીને હોમાઈ ગયા અને આખા યજ્ઞનો વિધ્વંસ થયો અને દક્ષ પ્રજાપતિનું મુખ બોકડાનું થયું. કથા આપણે બધી જાણીએ છીએ, પણ કથાનો સાર આપણે શીખવો હોય તો શું? કથાનો સાર એ શીખવાડે છે કે દક્ષને અહંકાર આવ્યો, માન આવ્યું કે બધાય મારું સન્માન કરે, આ શિવ કેમ ઊભા ન થાય, મારા જમાઈ કેમ ઊભા ન થાય? બસ એમાંથી જ એનું મોઢું બોકડાનું થયું. કેટલી મોટી એમની પદવી, કેટલું મોટું વૈભવ, કેટલું મોટું સન્માન, પણ એક માને કરી અને સારું એ જીવન એનું નષ્ટ થઈ ગયું. માટે ભગવાનના ભક્તો હોય એમણે ક્યારેય પણ માનને વશ થઈ અને પોતાનું જીવન બગાડાય નહીં. નીલકંઠ વર્ણી છે એના જીવનમાં માનનો લેશ માત્ર નથી. આ દુનિયામાં જેટલા કજિયા કંકાસ, ઝઘડા, બોલાચાલી, માથાકૂટ, મારકૂટ જે કાંઈ બધું થાય એ બધાના મૂળમાં માન રહેલું છે. કોઈક સારા બે શબ્દો બોલે તો પોરહાઈ જાય, મોઢું મલક મલક થવા માંડે. કોઈક બે નબળા શબ્દ કહે તો મોઢું કરમાઈ જાય, ચીમડાઈ જાય. બસ જ્યાં સુધી કોઈ વખાણ કરે અને મોઢું જો ફૂલતું હોય અને કોઈ બે શબ્દ કડવા કહે અને મોઢું પડી જતું હોય ત્યાં સુધી સમજવાનું કે આપણે સુખ અને દુઃખ એના દ્વંદ્વમાંથી બહાર નીકળ્યા નથી. તો વારે વારે દુઃખી થવું પડે, વારે વારે હેરાન થવું પડે અને વારે વારે અનેક માણસો સાથે પ્રશ્ન થયા કરે. પ્રભુમાં માન નથી. આ બધા ગુણ કોના છે? ભગવાનના ગુણ છે. આ ભગવાનના ગુણ આપણામાં આવવા જોઈએ. સમજાણું? આપણામાં આવે ભગવાનના ગુણ? શું કહો? ભગવાનના ગુણ આપણામાં આવે? ભગવાનના ગુણ આવે આપણામાં? એવા મોટા ભગવાન, એના ગુણ આપણામાં આવે? આવે. કેમ ન આવે? એક્ઝામ્પલ તમને આપું કે લોખંડનો સળિયો હોય, આગમાં બરાબર એને તપાવ્યો હોય અને પછી એ હળિયો કેવો થઈ જાય? લાલ ચોળ થઈ જાય, અગ્નિ જેવો થઈ જાય. અગ્નિમાં ઉષ્ણતા છે, એ ઉષ્ણતા પેલા લોખંડના સળિયામાં આવી. એનો અર્થ શું થયો? કે અગ્નિના ગુણ એ લોખંડમાં આવ્યા. શું કામ? કારણ કે એના યોગમાં રહ્યા માટે. એમ ભગવાનના યોગમાં રહીએ તો ભગવાનના ગુણ પણ આપણામાં આવે. આપણી તૈયારી હોવી જોઈએ, આપણી વ્યવસ્થા હોવી જોઈએ કે ભગવાનના ગુણ મારે મારા જીવનમાં અપ્લાય કરવા છે, લાવવા છે. આવી જો તૈયારી હોય તો ભગવાનના ગુણ આપણામાં આવે. આ માન છે, મત્સર છે, એ બધાથી પ્રભુ રહિત છે. ભગવાનમાં નથી માન, ભગવાનમાં નથી મત્સર. તો ભગવાનના ભક્ત પણ ભગવાનનું ભજન કરતાં કરતાં, ભગવાનની સાથે એક રેબસ થતાં થતાં, રસબસ થતાં થતાં ભગવાનમાં જે નિર્માનીપણાનો ગુણ છે, ભગવાનમાં જે નિર્મત્સરતાનો ગુણ છે, એ બધા ગુણ મારામાં તમારામાં આવે. પણ એક જ માત્ર શરત છે, સ્વદર્શન કરતાં આવડવું પડે. મારામાં માન છે કે નહીં? છે તો મને કેવું હેરાન કરે છે એ પોતાને જોતા આવડવું પડે અને સમજતા આવડવું પડે અને સ્વીકારતા આવડવું પડે કે હા, મારામાં હજી ઘણું બધું માન, ઘણો બધો અહંકાર, ઘણો બધો ઈગો છે, નડે છે, હેરાન કરે છે, પરેશાન કરે છે અને આને કાઢવો પડે. પણ મોટે ભાગે કથામાં બેઠા હોય ત્યારે માણસો વોલીબોલ જ રમતા હોય. વોલીબોલમાં શું હોય? બોલ આવે તરત બીજાની માથે નાખો. જેવો બોલ આવે ને તરત બીજાની માથે નાખવો. વોલીબોલમાં બોલ પકડી લે તો એ આઉટ થઈ જાય, કે કહેશે બધું. પણ કથામાં આપણે બેઠા હોઈએ, સત્સંગ કરતા હોઈએ ત્યારે વોલીબોલ રમાય નહીં, ત્યારે તો કેચ રમાય. એટલે શું? જે વાત આવે એને પોતા ઉપર ઘટાવાય.
સ્વદોષ દર્શન, જેને નિજ દર્શન કરતા આવડે એને પ્રભુ દર્શન એકદમ આસાન થઈ જાય. અહીંયા વાત આવે છે ને કે માન વગરનું જીવન, એટલે આપણે આજુબાજુમાં ફાફા મારવા કરતાં આપણે આપણામાં થોડા ઊંડા ઉતરીએ એમાં લાભ બહુ મોટો છે. સૂત્ર ખાસ યાદ રાખજો, નિજ દર્શન કરતાં જેને આવડે એને પ્રભુ દર્શન સહજમાં થઈ શકે છે. પોતામાં રહેલી ખોટ, પોતામાં રહેલી ભૂલ એને જોતા આવડે, એને સમજતા આવડે, એને સ્વીકારતા આવડે, એને ટાળવાની તૈયારી જેની હોય એને પ્રભુ દર્શન એકદમ સરળ છે. માટે આપણામાં માન શું છે એને આપણે જોઈએ, બાજુવાળાને શું છે એમાં બહુ ઊંડા ઉતરીએ નહીં. એમાં મજા નથી, એમાં કાંઈ માલ નથી, એમાં કાંઈ લેવાનું નથી ભાઈઓ, એમાં કાંઈ લેવાનું નથી. આપણે આપણને જોઈએ.